એટલે ઇમરજન્સી નીડ એટલે શું કે અનપ્લાન્ડ જ હોય કે ખર્ચો કંઈક આવી જાય. બેસિકલી આપણે ત્યાં તો બજારમાં તેજી હોય તો ટ્યુશનના પૈસા પણ શેર બજારમાં હોય. એટલે અને જો કોવિડ કોઈને પૂછીને નહીં આવે, નોકરી કોઈને પૂછીને નહીં જાય અને બીમારી પણ કોઈને પૂછીને ના આવે, એટલે તમારા પોર્ટફોલિયોમાં લિક્વિડિટી હંમેશા હોવી જ જોઈએ. એના માટે ડેટ મ્યુચ્યુઅલ ફંડ્સ આવે જે તમે એક જ દિવસમાં અને અમુક કેસમાં તો એ જ દિવસે પૈસા પાછા મળી જાય, રાઈટ. સો એના બે રીતે ફાયદા થાય. એક તો ઇમરજન્સી આવે તો, અને કોઈક બીજાની ઇમરજન્સી આવે તો એ ફાયદો થાય. કેમ કે કોવિડ થયું ચાઇનામાં અને આપણું બજાર પડી ગયું ને આપણી પાસે લિક્વિડિટી હોય તો આપણે ઇન્વેસ્ટ કરી શકીએ. એક બુક છે જેના બધા નામો બોલે પણ વાંચે કોઈ નહીં, ઇન્ટેલિજન્ટ ઇન્વેસ્ટર કરીને, બેન્જામિન ગ્રેહામની, એને વાંચે કોઈ નહીં. એ ખાલી પેલી ભગવદ્ ગીતાની જેમ રાખે બોલો, એમાં લખ્યું છે. સો એ એકવાર એને લખ્યું હતું કે એન્ટરપ્રાઇઝિંગ ઇન્વેસ્ટર્સ હેવ ટુ પુટ 75% ઇન્ટુ ઇક્વિટી. એન્ટરપ્રાઇઝિંગ એટલે રિસ્ક ટેકર. એટલે મેં છે ને એનું મેથ્સ કર્યું, આપણા ડેટા પર અભ્યાસ કર્યો, એમાં પણ એ જ આવ્યું કે 75% ઇક્વિટી પોર્ટફોલિયો વિલ બીટ 100% ઇક્વિટી પોર્ટફોલિયો ઓવર 20 years. તો તમારી ઇમરજન્સી પણ સોલ્વ થઈ ગઈ અને તમારું રિટર્ન પણ સેક્રિફાઈસ નહીં થયું.